हेलो गाइस, वेलकम टू नॉलेज इज करेंसी। क्वेश्चन नंबर 12 यूपीएससी पेपर 2020 નો સવાલ છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટર્મ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઓફ અ ફર્મ ઇન ઇન્ડિયા? અહીંયા 3 સ્ટેટમેન્ટ આપેલા છે, એમના રિલેટેડ આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કોઈ પણ ફર્મ માટે અથવા ઇન્ડિયામાં એનું જે ડેપ્ટ મીન્સ એક પ્રકારથી એનો ખર્ચ અથવા પ્રોફિટેબિલિટીનો રેશિયો કાઢવા માટે એનો યુઝ કરવામાં આવે છે. કંપની ઇન્ટરેસ્ટ આપી શકે એમ એની કેપેસિટી છે કે નહીં એ જાણવામાં આનો યુઝ થાય છે. કંપનીનું અર્નિંગ જે છે એ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સીસ એને ડિવાઈડ કરીએ. જો કંપનીનું જે ઇન્ટરેસ્ટનું પેમેન્ટ છે, લાઈક ફોર એક્ઝામ્પલ મંથલી આવક 1 લાખ રૂપિયા છે એની ટેક્સ અને ઇન્ટરેસ્ટ વગર, અને એનું મંથલી ઇન્ટરેસ્ટ જે છે એ 10,000 છે. ઓકે, તો આપણે 1 લાખને 10,000 વડે ડિવાઈડ કરશું તો જેટલા આવે એ એનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશો કહેવાશે. આ ઇન્ટરેસ્ટ રેશો જો 1.5 અથવા 1.5થી નીચે હોય ને તો કંપનીનો રેશો ખરાબ કહેવાય, અને એને લોન આપતા પહેલાં કોઈ પણ લેન્ડર કે ઇન્વેસ્ટર કે કોઈ પણ બેંક વિચાર કરશે, અને જેમ જેમ એનો રેશો વધારે એમ જોઈએ. પણ આ એકચ્યુઅલી એ રીતે હોય તો મહિનાનું કોઈ ના જોવે, ક્વાર્ટરલી હોય તો 5-6 ક્વાર્ટરને ભેગા મળીને એનું આખું ટ્રેજેક્ટરી પાથ જોશે કે આને ઇન્ટરેસ્ટ લોન આપવા જેવું છે કે નહીં. ઓકે, આનું બીજું નામ એમ પણ છે કે ટાઈમ્સ ઇન્ટરેસ્ટ અર્ન્ડ મીન્સ કે ડિવાઈડ કરે છે ટોટલ એની ઇન્કમ હશે, મીન્સ બિફોર ટેક્સીસ એન્ડ ઇન્ટરેસ્ટ, એને ડિવાઈડ કરી ઇન્ટરેસ્ટ વડે તો આટલી વખતે ઇન્ટરેસ્ટ આપવાની એનામાં કેપેસિટી છે. એટલે લેન્ડર્સ, ઇન્વેસ્ટર કે ક્રેડિટર્સ આનો યુઝ કરશે જ્યારે પણ એને કોઈ રિસ્કનો ફેક્ટર ચેક કરવો હશે, અથવા એને જે કરંટ એનો ડેપ્ટ છે, કે ડેપ્ટ મીન્સ આપણે એનો અર્થ ગણીએ તો એની જે બિલ પેમેન્ટ કરવાની કેપેસિટી છે એ, અથવા ફ્યુચર બોરોઈંગ્સ માટે એને વ્યાજ મળે કે ના મળે એ ચેક કરવું હોય, એનું રિસ્ક કેટલું છે, તો આના માટે આનો યુઝ થશે. ઇન શોર્ટ, જેટલા પણ લેન્ડર્સ હશે કે એમને આઈડિયા મળશે કે કંપનીની કેપેસિટી કેટલી છે, કે કંપની ફર્મ કે વોટેવર એ પે કરી શકે એમ છે કે નહીં ઇન્ટરેસ્ટ, જે એનું બિલ હશે એના ઉપર, જે વ્યાજ હશે, ટોટલ લોન લેશે એના ઉપર. એન્ડ આ રિસ્ક કેલ્ક્યુલેટ કરતાં લેન્ડિંગ કેપિટલ, જે ધારો કે કોઈ કેપિટલ એને આપશે તો એનું રિસ્ક છે કે નહીં એ જ જાણવા એને મળશે. જેટલો કવરેજ રેશો મીન્સ કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશો વધારે હશો એ સારો કહેવાય, બટ એવો કોઈ ફિક્સ રેશો નથી કે આટલો સારો કહેવાય, બટ ઓછો જેટલો હશે એ ખરાબ કહેવાશે. ઇન શોર્ટ, જેટલું સ્ટેબલ રહેશે આખા પાથમાં 3-4 ક્વાર્ટર્સમાં સ્ટેબલ રહેશે તો એ સારી વાત છે, બટ જો એ નીચે ડિક્લાઇન કરતો હશે ગ્રાફમાં તો એ ખરાબ કહેવાશે. અને જેને લેન્ડર્સ હશે કે ઇન્વેસ્ટર હશે કે શેર હોલ્ડર હશે એ લોકો આમાં વિચાર કરશે કે આમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં, કે આને લોન આપવી કે નહીં. તો અહીંયા જે 3 સ્ટેટમેન્ટ છે, ઇટ હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રેઝન્ટ રિસ્ક. તો આની વાત એકદમ સાચી છે. કરંટ ડેપ્ટ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં પણ આની મદદ કરે છે. ઇટ હેલ્પ્સ ઇન ઇવેલ્યુએટિંગ ધ ઇમર્જિંગ રિસ્ક. ફ્યુચરમાં બોરો આપવા મીન્સ કે કોઈ વિચારતું હોય તો બેંક આનો યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરી શકે છે કે આની કેપેસિટી રહેવાની છે કે નહીં ફ્યુચરમાં, ઇન શોર્ટ. ઓકે, બટ થર્ડ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે. મીન્સ કે ધ હાયર અ બોરોઈંગ ફર્મ્સ લેવલ ઓફ ઇન્ટરેસ્ટ કવરેજ રેશો ધ વર્સ ઇઝ ઇટ્સ એબિલિટી. જેમ વધારે હોય એમ તો સારી વાત છે, બટ અહીંયા એમ કે છે ખરાબ છે. તો જે ત્રીજું સ્ટેટમેન્ટ હશે એટલા બધા કેન્સલ કરી દો, એટલે સી ને ડી કેન્સલ થશે. 1 અને 2 માંથી આપણે સિલેક્ટ કરવાનું છે, અને પહેલાં બંને સાચા છે એટલે આપણો કરેક્ટ આન્સર જે હશે એ રહેશે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. બહુ સિમ્પલ હતો ક્વેશ્ચન. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.